હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે જે નવો કોન્સેપ્ટ શીખવા જઈ રહ્યા છીએ, સરવાળા અને બાદબાકી માટે નિશાનીના નિયમો. આની પહેલા આપણે એક વિડીયો મૂકેલો છે કે જે વર્ગ ઉપર છે, એટલે કે 2 અંકની સંખ્યાના વર્ગ માટેનો છે. 2 અંકની કોઈ પણ સંખ્યા હોય તો એનો વર્ગ કઈ રીતે કરવો, તો એની માટેનો વિડીયો છે. તો એક ખાસ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકેલ છે, તો જોઈ લેવો. હવે આજનો જે નવો કોન્સેપ્ટ છે તે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે આપણે જે વાત કરી હતી છેલ્લે કે કોઈ પણ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા હોય તો એનો સરવાળો અથવા બાદબાકી કઈ રીતે કરવી, અને ખાસ એની નિશાનીમાં પણ અમુક વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે, તો એ ભૂલ પણ ન પડવી જોઈએ. તો એની માટે આપણે થોડીક વિગત અહીંયા બોર્ડ ઉપર લખેલી છે, પછી આપણે વ્યવસ્થિત એને સમજવી. તો અહીંયા જે લખેલું છે એમાં ખાસ આપણે ધ્યાનથી જોશું. તો સરવાળા અને બાદબાકી માટે નિશાનીના નિયમોમાં જો બંને સંખ્યામાં સમાન નિશાની હોય તો સરવાળો થાય. એટલે એનો મતલબ એમ થયો કે જે 2 સંખ્યાનો સરવાળો અથવા જે કંઈ બાદબાકી કરવાની હોય, 2 સંખ્યામાં જો સરખી નિશાની હોય તો સરવાળો થશે. જો બંને સંખ્યામાં વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી થશે. એટલે કે જો બંને સંખ્યામાં વિરુદ્ધ નિશાની છે તો બાદબાકી. અને પછી એક ખાસ નોંધ જે લખેલી છે એ યાદ રાખવાનું, સરવાળો બાદબાકી તો કરી નાખે છે વિદ્યાર્થી, અને પછી એક આ ભૂલ થઈ જાય છે કે મોટા પદની નિશાની મૂકવી ભૂલી જાય છે. તો હંમેશા કઈ નિશાની આવે? મોટા પદની નિશાની આવે. એક આ નિશાનીના નિયમ ધ્યાન રાખવાના જ્યારે સરવાળા અને બાદબાકી કરતા હોય ત્યારે. હવે જોજો, એની પછી જો વાત કરવી તો એની પછી પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા જે છે એ ખાસ ધ્યાનથી જો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? -3, -2, -1, 0, 1, 2, 3. એટલે જેટલી પણ ઋણ સંખ્યા છે આવી, અને જેટલી ધન સંખ્યા અને શૂન્ય, આનો સમાવેશ કીમાં થશે? પૂર્ણાંક સંખ્યામાં. તેની પછી કઈ સંખ્યા આવે છે? અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યા કહેવાય કોને? પહેલા આપણે એનો પરિચય મેળવી લઈએ. પૂર્ણાંક સંખ્યા તો નોર્મલી બધાને ખબર જ હોય કે આ સંખ્યા જે કઈ છે એને પૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે કોઈ આખી વસ્તુ હોય અને એમાંથી એના કટકા કરવામાં આવે અને એ પછી જે ઉપર લખવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજવી કે એક સરસ મજાનો ડોમિનોઝનો એક પીઝો છે. ડોમિનોઝનો એક પીઝો છે, જોઈ લઈએ આપણે. અને આ પીઝાના આપણે કટકા કરવી, કેટલા કટકા કરવી જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6 કટકા કર્યા. તો આ 6 કટકા કર્યા તો ટોટલ આ પીઝાના 6 કટકા થયા, બરાબર. તો એ જે 6 કટકા થયા તો ટોટલ 6 કટકા થયા, એટલે આપણે નીચે કેટલા લખશું? 6. હવે એ 6 માંથી સમજી લો કે એક વ્યક્તિ આ જે 2 કટકા છે એ ખાઈ જાય. તો 6 માંથી 2 ખાઈ ગયો. 6 માંથી કેટલા ખાઈ ગયો? 2, બરોબર. તો આજે આપણે આ લખ્યું 2/6. તો એ 2/6 એને કઈ સંખ્યા કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર. એટલે કે સમજી લો કે હજી આનો આગળ આપણે જવાબ લખવો હોય તો એમ કહી શકવી કે 2 તરી 6. એટલે નીચે કેટલા આવશે? 3. ઉપર કઈને હોય તો 1, એટલે કે 1/3, બરાબર. તો આ જે સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર. એટલે કે ત્રીજા ભાગનો, આપણે એવું કહી શકીએ કે ત્રીજા ભાગનો જે કટકો છે તે ખાઈ ગયો છે તે વ્યક્તિ, બરાબર. એટલે આને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ ટૂંકમાં આપણે સમજી લીધું. હવે ખાસ એ અપૂર્ણાંક સંખ્યા જેટલી પણ ઘણી બધી આવી શકે, આ જરૂરી નથી કે આટલી જ લખવી, બીજી ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ તો આવી શકે. પણ હવે મેઇન અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એનો પરિચય મેળવી લીધો. હવે આપણે જે જોવાનું થાય કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા, તો હવે એ જોઈ લઈએ. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણથી સમજીએ કે સમજી લો કે એક નાનું એવું ઉદાહરણ લઈ લઈએ આપણે, કે હું અહીંયા એવું લખું છું કે 4 - 5. 4 - 5. તો 4 માંથી જયારે તમે 5 બાદ કરો
તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે પેલા બાદબાકી કરો એટલે એટલી તો બધાને ખ્યાલ જ હોય કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા નો બાદ થાય. આપણે પેલા 5 માંથી 4 બાદ કરવા પડે, તો 5 માંથી 4 બાદ કરો એટલે આવે તો એક જ તે. પણ અહીંયા જે એક નિયમ લખેલો છે એ ખાસ ધ્યાન રાખજો કે હંમેશા મોટા પદની નિશાની આવે. એટલે આમાંથી જે મોટું પદ છે એ 5 છે એટલે એની નિશાની માઇનસ, એટલે અહીંયા કઈ નિશાની આવશે? માઇનસની. એટલે આપણો જવાબ શું આવશે? -1. બરાબર. અને બીજું એ કે અહીંયા જોઈ શકો છો કે વિરુદ્ધ નિશાની છે, તો વિરુદ્ધ નિશાની હોવાથી આની શું થઈ? બાદબાકી થઈ. આપણે અહીંયા જે નિયમ લખેલો છે એ મુજબ. પણ સમજી લો અમુક વાર આવી રીતે હોય, -4 -5. તો હવે મિત્રો ધ્યાનથી જુઓ કે અહીંયા બે નિશાની સરખી છે. બે નિશાની માઇનસ હોય ત્યારે સરવાળો થાય, એટલે કે આનો સરવાળો કરવો પડશે આપણે કે 4 અને 5 કેટલા થાય? તો કે 9 થાય. અને બીજું કે આમાં આપણે એ તો યાદ રાખવાનું જ છે, મોટા પદની નિશાની તો ભૂલવાનું જ નથી કે બે માંથી મોટા પદની નિશાની જે હોય એ મૂકવાની. તો મોટા પદની નિશાની કેવી છે? માઇનસ. એટલે અહીંયા નિશાની કઈ આવશે? માઇનસ. એટલે આપણો જવાબ શું આવશે? -9. હવે સમજી લો મિત્રો અમુક વાર એવું થાય કે મોટું પદ ન હોય, બે પદ સરખા હોય. એક્ઝામ્પલ તરીકે હું એવું કહું અહીંયા કે -4 -4, તો અહીંયા કોઈ મોટું નથી, બે ભયું સરખા, બે ભયું સરખા. તો હવે શું કરું? હાલો સરવાળો તો કરવાનો, એ તો ખ્યાલ આવી જ ગયો કે બે નિશાની માઇનસ છે એટલે સરવાળો થશે. તો બે નિશાની માઇનસ છે એટલે સરવાળો થશે 4 ને 4 8. પણ જ્યારે બે સરખા હોય ત્યારે હંમેશા બંનેમાં જે નિશાની હોય, બરાબર, એ ખાસ જોઈ લેવાનું કે અહીંયા બેમાં કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા નિશાની કઈ મૂકશું આપણે? માઇનસ. એટલે જવાબ શું આવશે? -8. બરાબર. પણ જ્યારે આવી રીતે હોય 4 - 4, બરાબર, તો અહીંયા તો ખ્યાલ આવી જ જાય કે 4 - 4 ભલે બે સરખા હોય પણ એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે આનો જવાબ શું આવશે? 0 આવશે. તો આ મિત્રો વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાના નિશાનીના નિયમો અને એના સરવાળા અને બાદબાકી. હવે મિત્રો આપણે જોશું અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા, ખાસ આપણે એ પણ જોવું પડશે. તો જોતા જઈએ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી. તો હવે અપૂર્ણાંક સંખ્યા લઈ લઈએ કે અપૂર્ણાંક સંખ્યા. ચાલો તો હવે અપૂર્ણાંક સંખ્યા. તો મિત્રો અપૂર્ણાંક સંખ્યા હજી હમણાં જ સમજાયું કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. તો હવે જોતા જઈએ અપૂર્ણાંક સંખ્યા વિશે વાત કરવી. 1/2 વત્તા 2/3. હવે સમજી લો મિત્રો આ અપૂર્ણાંક જે છે એનો મારે સરવાળો કરવો છે. તો નોર્મલી વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરતા હોય હવે એ પહેલા સમજાય દઉં કે જ્યારે અપૂર્ણાંક વાળો સરવાળો કે ને એટલે પેલા શું કરે ખબર છે? 1 + 2 એટલે 3 આવી રીતે લખશે, અને 2 + 3 એટલે 5. મિત્રો આવી રીતે ક્યારેય સરવાળો થાય નહીં. અપૂર્ણાંક વાળા સરવાળા ક્યારેય આ રીતે ન થાય. હંમેશા અપૂર્ણાંક વાળો સરવાળો કરવો હોય તો એનો એક બેઝિક કોન્સેપ્ટ છે, જો યાદ રાખી લો તો એ અપૂર્ણાંક વાળો સરવાળો હોય કે બાદબાકી બંનેમાં લાગુ પડે. કઈ રીતે? સૌ પ્રથમ મિત્રો ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર એટલે શું? તો કે પેલા 1 નો 3 હારે ગુણાકાર કરો. 1 નો 3 હારે ગુણાકાર કરશો એટલે 3 × 3. પછી 2 નો 2 હારે ગુણાકાર કરો એટલે આનો આની સાથે ગુણાકાર કરો એટલે 2 × 2 = 4. અને પછી સૌથી છેલ્લો નિયમ કે આ બંને જે નીચેની સંખ્યા છે એ બે નો ગુણાકાર કરી દો કે 2 × 6. હવે મિત્રો જોજો કે 3 + 4 એટલે કેટલા થશે? 7. 7/6. તો અહીંયા તમને આઈડિયા આવી ગયો છે કે અપૂર્ણાંક વાળા સરવાળા કેમ થાય. હવે સમજી લો મિત્રો એક આપણે બાદબાકીનું ઉદાહરણ લઈને સમજવીએ કે આ જ ઉદાહરણ છે એમાં માની લો કે બાદબાકી કરવી આપણે 1/2 - 2/3. તો 3 × 3. હમણાં જે નિયમ શીખવાડ્યો હતો કે પહેલા હંમેશા આવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો, આમ ગુણાકાર કરવાનો, પછી મિત્રો આમ ગુણાકાર થાય એટલે કે 2 × 2 = 4, અને છેદમાં છેદનો ગુણાકાર એટલે કે 3 × 2 = 6. પણ હવે મિત્રો અહીંયા ખાસ આપણે એક વસ્તુનું ધ્યાન રાખશું કે 3 માંથી જ્યારે 4 બાદ કરવી, 3 માંથી 4 બાદ કરવી ત્યારે બાદબાકી થશે એટલે જવાબ તો એક જ આવશે, પણ મોટા પદની નિશાની લાગુ પડે એટલે -1/6. તો આ વાત કરીએ આપણે અપૂર્ણાંક વાળી બાદબાકી અને અપૂર્ણાંક વાળા સરવાળા. અને મિત્રો એક આમાં એક ખાસ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માની લો કે બેમાં છેદ સરખો આવે. છેદ સરખો એટલે સમજી લો કે અહીંયા હું એવું લખું છું
કે 1/4 વત્તા 1/4. હવે મિત્રો આમાં જો બેયનો છેદ સરખો છે, તો છેદ સરખો હોય ત્યારે આની કરતાં પણ વધારે કામ સહેલું થઈ જાય કે છેદ સરખો હોય ત્યારે છેદ કેટલી વાર લખશું? 1 વાર. છેદ કેટલી વાર લખશું? 1 વાર. અને ઉપરનાનો ડાયરેક્ટ મિત્રો સરવાળો કરી દેવાનો કે 1 + 1 એટલે કેટલા થશે? 2. 2/4. 2/4 એટલે મિત્રો અહીંયા તમે છેવડાડો એટલે જવાબ આપણો તમને ખબર પડશે તે શું જવાબ આવશે? 2 દુ 4. ઉપર કઈ ન હોય એટલે 1 એટલે શું આવે? 1/2. કારણ કે 2 દુ કેટલા થઈ ગયા? 4. એટલે હવે આ અપૂર્ણાંક વાળા જે સરવાળા છે અને અપૂર્ણાંક વાળી બાદબાકી, હવે એમાં તમારે ક્યારેય ભૂલ પડવી જોઈએ નહીં. બાકી આમાં અપૂર્ણાંક વાળા જે સરવાળા બાદબાકી છે એમાં પણ જે નિશાનીના નિયમ જે અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે એ જ નિયમ લાગુ પડશે. તો આ હતી જે કઈ મેથડ કે અપૂર્ણાંક વાળા સરવાળા કેમ કરવા અને અપૂર્ણાંક વાળી બાદબાકી કેમ કરવી. હવે મિત્રો જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે શીખીશું અપૂર્ણાંક વાળા ગુણાકાર અને અપૂર્ણાંક વાળા ભાગાકાર. એમાં પણ ખાસ ગુણાકાર અને ભાગાકારમાં પણ નિશાનીના નિયમો જે છે એ પણ ધ્યાન રાખવા પડશે. કારણ કે જેમ સરવાળા અને બાદબાકીમાં લાગુ પડે છે જે કે નિશાનીના નિયમો, બરાબર, તો ગુણાકાર અને ભાગાકારમાં એનાથી થોડુંક અલગ છે. જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે જોશું કે ગુણાકાર અને ભાગાકારમાં નિશાનીના નિયમો કઈ રીતે લાગુ પડે છે અને અપૂર્ણાંક વાળા ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવા. તો જોઈ લઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.